એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ લઈ હું અને તમે જ્યારે આ પૃથ્વી ઉપર આપણો જન્મ થતો હોય ત્યારે સ્વાભાવિક છે હું અને તમે આપણા માટે, પોતાના માટે, અગર તો પોતાના પરિવાર માટે ઘણી બધી મહેનત, ઘણું બધું કામ જે છે તે કરતા હોય છે. અને સાથે સાથે બધા જ લોકોની જેમ આપણે પણ ક્યાંક કામ, ક્રોધ, લોભ, મોહ, માયા આ બધી વસ્તુમાં અટવાય અને માત્ર ને માત્ર આપણા એક પરિવાર પૂરતું જ સીમિત રહી અને આપણું જીવન જે છે તે ગુજારતા હોય છે. પરંતુ આ પૃથ્વી પર કઈ લોકો એવા પણ છે કે ના માત્ર પોતાનું વિચારતા આજુબાજુના લોકોનું વિચારે છે. આજુબાજુના ખાલી માણસ જ નહીં પરંતુ દરેક જે જીવ છે, જેને આપણે બીજી યોનિના જીવ કહેતા હોય, જેમાં ગાય, ભેંસ, કૂતરા, શ્વાન વગેરે વગેરે જે કોઈ પણ પક્ષીઓ છે, જે કંઈ પણ જીવ છે તેના માટે કંઈક ને કંઈક કરતા હોય. પરંતુ મને આપણને એક સવાલ સેજે થાય કે જ્યારે માણસ તરીકે આ પૃથ્વી ઉપર અવતરતો હોય છે ત્યારબાદ પોતાનું કરતાં કરતાં બીજાના માટે કરવાની પ્રેરણા જે છે તે ક્યાંથી મળતી હોય, કેવી રીતના મળતી હોય, આ જીવનમાં આ બધા પરિવર્તનો ક્યારે આવતા હોય એના વિશે થોડીક વાત કરવી છે. અત્યારે અમે પોરબંદરમાં આપ જોઈ રહ્યા છો અલગધામ આશ્રમ જે છે ત્યાં આવ્યા છે અને ત્યાં દેવા ભગત અને માતાજી જે છે તે ખૂબ સરસ મજાની એક આશ્રમનું સંચાલન કરે છે, ખૂબ સરસ મજાની ગૌશાળા ચલાવે છે, ખૂબ સરસ મજાનું અન્નક્ષેત્ર ચલાવે છે. પરંતુ આ બધી વાતો કરતાં પહેલાં અમુક વાતો જે છે તે મારે દેવા ભગત પાસેથી જાણવી છે, તમારા સુધી પહોંચાડવી છે. તો સૌથી પહેલાં તો ભગત, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જય અલગધણી. દેવા ભગત, અત્યારે અમે તમારા સુધી આવ્યા છે. તમને અમે આ કપડામાં જોઈએ છે, આ પહેરવેશમાં જોઈએ છે, એક અલગ વેશભૂષામાં જોઈએ છે. પરંતુ તમારો આનો પહેલાંનો જે પૂર્વાશ્રમ છે એના વિશે થોડી માહિતી આપણે દર્શકોને આપશો. પૂર્વાશ્રમ તો એવો હતો કે જ્યારે હું થોડું ઘણું ભણ્યો છે સ્કૂલમાં. આપનું જન્મ સ્થળથી જ આપણે ચાલુ કરશું. અચ્છા. ધર્મસ્થળ તો અમારું આમ તો જૂનું રાતિયા છે. જી. પછી અમારા નાના દાદા બાપુને આવ્યા જ્યારે બિરલા કંપનીનો પાયો પડતો તો એ સમયમાં તો 2 ભેંસું લઈને અહીંયા આવ્યા. ત્યાંથી એને અહીંયા મુકામ કર્યું છે. પછી અહીંયા માગણી કરીને થોડી ઘણી જમીન ખોદકામ કર્યું ને એમાં બધા વસવાટ કર્યો અને પુરુષાર્થ ચાલુ કર્યો એમાં બાપાએ. પછી એમ કરતાં સમય આવતા અમે મોટા થયા. પછી ભણવા ગયા, ત્યાંથી થોડુંક ભણીને પાછું ખેતીનું સંભાળ્યું. વિચાર આવ્યો કે આપણે વિદેશ જવું છે, કે કમાવું છે એમ. અને મા બાપને પણ અમુક સમય પછી આપણને કમાઈને દેવું જોઈએ એવો અંદરથી વિચાર આવ્યો કે હવે અમારી ફરજ પડે છે મા બાપના ઋણમાંથી મુક્ત થવું છે. એ તો વિચાર હતો. બિલકુલ. એમ કરતાં અમુક સમય પછી વિદેશ જવાનું નક્કી કર્યું. પછી વિદેશમાં 20 વર્ષ કાઢ્યા. વિદેશ જવાનો જે સમયગાળો છે એ કઈ સાલ મારો હતો? 96 એન્ડ હતો, 97 સ્ટાર્ટ થતો હતો. અચ્છા. 93 મારે અહીંયા હતી, 14 બોમ્બેમાં હતી અને દિવાળી મેં અબુધાબીમાં કરી. બરાબર. અને ત્યાંથી મારે સ્ટાર્ટિંગ થયું બધું. એટલે ત્યાં હું હેલ્પરમાં ગયો હતો અને પછી મેં ત્યાં મારા લાઇસન્સો લીધા. આગળ વધવાનું ઘણું ખૂબ અંદરથી ઓલો હતો કે આપણે કંઈક બનવું છે અને નીતિનો પૈસો કમાવો છે. આપણો બાપ કોણ છે, મા કોણ છે એ પણ થોડુંક હતું. એટલે અનીતિનું જોતું નથી. પછી એમ કરતાં અમુક સમય જતા એટલે આ પણ બધું આમાં નિર્માણ થઈ ગયું હશે તો રિસ્પેક્ટ બહુ મળતી હતી. સારી કંપની મળે, કંપની અંદર નામ હતું મારું. અને ત્યારે પણ જે ઈશ્વર કરે ને એ માયાથી દૂર રાખવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરે. આ પણ શ્યોર હતા. તો એમ થાય કે મને એટલો રિસ્પેક્ટ મળે છે, કંપની મને એવી સારી મળે છે, ઠીક હું કમાઈ શકું એટલું મારી પાસે પણ આ બધું મળી ગયું ક્વોલિફિકેશન કે મારી પાસે લાઇસન્સ હેવી વીકલી લાઇસન્સ હતા. મોટી મોબાઈલ ક્રેન ઓપરેટ કરી શકું, 4 વ્હીલ 6 વ્હીલ બધા. પણ કેમ ક્યાંક પાછું હરખું હાલીને પાછું પડી જાય, એનું કારણ શું? પછી એમ થયું કે ક્યાં આપણા ગ્રહ નબળા હશે કે ભાગ્ય તૂટેલા હશે એવો વિચાર કરતો હતો. પણ સમય આવતા જ્યારે આમાં આવ્યા
અને આવું બનવાનું થયું ત્યારે મને જ્ઞાન થયું કે મારો વાલો હાથ ઝાલે ને ડૂબકી લેવડાવતો હતો અને એમાંથી બધા પાર કરીને પછી અહીંયા પહોંચાડ્યો છે પૈસો ટકો જોયો છે મેં તમે 20 વર્ષ વિદેશમાં રહ્યો છો દુબઈમાં આબુધાબીમાં રહ્યો છો એટલે લગભગ 1997 થી આપણે એવું સમજીએ કે 2017 સુધી તમે કદાચ આ સમયગાળો વિદેશમાં હોય તો એ ટાઈમમાં તમારું જે લાઈફસ્ટાઈલ હતી તમારું જે જીવન હતું એની થોડીક વાતો કરશું આપણે હવે એમાં એવું છે કે ત્યાંથી અપડાઉન તો ચાલુ હતા મારા એ દરમિયાન મેં 5000 કિલોમીટર પેન્ડલ યાત્રા કરાવી લીધી એમને મારા લખીએ એવું હા તો કહેવાય છે કે સાધુ બનવા જાય ને ત્યારે પહેલાં એને અંદરથી લાગે ભાઈ હવે આવું બધું છે મારે બાવો સાધુ બની જવું છે પછી સાધુનો સંપર્ક કરે પછી સાધુનો સંપર્ક કરે પછી સાધુની ગતિને જાણે પછી એના ભેગા રહે પછી એમાંથી એને અંદરથી ભાવ જાગે અને એવો ઉભરો આવે કે મારે સાધુ બની જવું પણ સાધુ બન્યા પછી એ લોકો એને એના શરણમાં રાખીને બધું આશ્રમનો માતમ સમજાવે અને સાધુ પછી કે જા બેઠા હવે તું ભ્રમણ કર 12 વર્ષનો યોગ પૂરા કર્યા પછી પણ મારે વાલે મને ઇન્સર્ટમાં આ બધું કામ કરાવી લીધું અમીરભાઈ અને ઇન્સર્ટ પહેરીને જ મેં ફર્યો છે મારા ખિસ્સામાં રૂપિયો હોય કે લાખો રૂપિયા હોય મેં ઇન્સર્ટ નહોતું ઉતાર્યું પણ મારો સત્ય નીતિ અને ધર્મ નથી શીખ્યો મારો નીતિ ધર્મ નહોતું શીખવાનું પહેલું કામ હતું બીજું મા બાપની કરણી અને પૂર્વનું કરણી મા બાપના આશીર્વાદ પૂર્વની કરણી આ બે ભેગા થઈ ગયા એટલે 5000 કિલોમીટર હું એ પેન્ડલ યાત્રા આવેલો છે એકલા મને એક વ્યક્તિ રસ્તામાં મળી હતી અને એ ચોટીલા આવતી હતી તો અમે લગભગ માનો 50 કિલોમીટર હાલે આવ્યા પણ મારું જે ચિત્ત હતું ધ્યાન હતું જે ભજનમાં હતું સ્મરણમાં હતું એ તૂટ્યું અને એને જોડે હાલતા મને થાક લાગ્યો એટલે મને મહેસૂસ થયો કે ના મને થાક લાગ્યો છે અને મારો દોર તૂટી ગયો છે ભજનનો અને માયાવી દોરમાં હું ફસાણો એટલે મેં એને તરત સથવારો મૂકી દીધો અને એ પછી મેં કોઈનો નથી કર્યો પણ તમે એવું કહો છો કે મા બાપના ઋણમાંથી મુક્ત થવું હતું એના માટે કંઈક કરવું હતું તમે વિદેશ જાઓ છો પૈસા કમાવા માટેનું જે કંઈ પણ નીતિથી પૈસા કમાવા માટે પણ જે કંઈ પણ કામ છે તે તમે કરો છો ત્યાં સુધી તમારું જીવન જે છે તે પૂરું સંસારિક સમજી શકે બરાબર ને તો આ પલટી ક્યાંથી આવી છે ખરેખર પલટી એવી હતી કે મારે પહેલું સંસારમાં જવું નહોતું બચપનથી મને નહોતું લગ્ન ક્યારેય નથી કર્યા ના કિશોર છે મને એવું લાગ્યું કે આ બધું કિશોરમાં નથી જવું આવું ફસાવું નથી બસ મા બાપની સેવા કરવી છે અને કોઈને હેલ્પર બનવું છે અને ધર્મ કાર્ય ઉપર જવું છે હા આપણે 5 પૈસા કમાય કે ધર્મ કાર્ય કરે એટલે એવો જે અંદર વિચારધારા હતી એ વિચારધારામાં જ હું હાલતો હતો ખૂબ કમાવું છે એ પણ શોખ હતો બિલકુલ અને કમાવું છે તો નીતિનો ખૂબ સેવા કરવી છે બસ તો એમ કરતાં કરતાં ઈશ્વરે કંઈક બીજું નક્કી કર્યું હશે કે તારે જે એ જ કરવું છે તો તને એવું કમાઈ આપ્યું કે આમાં તને અહમ આવશે અહંકાર આવશે અને માયામાં તું ફસાઈને રહીશ તો એને પલટી કરાવી અને અમુક સમય પછી આ દરજા ઉપર આવવું પડ્યું મારે તો હું હાલીને રણુજા ગયો રણુજાથી છેલ્લો અને એ પછી અચાનક કંઈ પણ એવો પ્રશ્ન આવ્યો એવો કોઈ મને દ્રશ્ય થયા અને એમ થયું કે તો કે કહેવા માગે છે અલગ ધણી એટલે હાલ પણ સીધો હું ગયો મારા વિઝા પાસ થઈ ગયા બરાબર અને લખુભાઈને પેલા ભાઈને ઓળખે છે મનસુખભાઈને મુકેશભાઈ જોશી ત્યાં છે હાજી એને મને કીધું કે તું ક્યાં છે હું હાલીને રણુજા જાઉં છું અને તો એ કે હું તને કે વિઝા નાખું તું આવને હું કહું પરત થાઉં ને રિટર્ન થાઉં એટલે કહું હું ત્યાંથી ઘરે આવ્યો અહીંયા આવ્યો અને આવ્યા પછી મેં કીધું ભાઈ હું આવી ગયો નાખ મારી વિઝા એટલે મારે એને કાગળિયા મોકલી દીધા અને કે અઠવાડિયા વિઝા આવી જશે 10 દિવસ તારે અહીં પહોંચવાનું થાય રાજકોટથી સામાન મને એમથી ખાલી વિઝા આવી જાય 5-6 દિવસ છે બેનને દઈ આવું પ્રસાદને અને બાટવા ગયા ત્યાંથી મને સંકેત મળ્યો સંકેતમાં કોઈ અચાનક એવો સંકેત થયા માઇન્ડ ઉપર રાત્રે સૂતા હતા ને એટલે પછી હું સીધો પરબ ગયો દર્શન કરવા પરબ ગયો એટલે મને ત્યાં વાહન ન મળ્યા કોઈ ના પ્રાઇવેટ વાહન મળ્યું કોઈ ના સરકારી વાહન મળ્યું કોઈ ન મળ્યું એટલે મારે રાત રોકાવી પડે રાત રોકાવી પડે રાતે 10:30 વાગ્યા સુધી ઊંઘો બારોબાર પછી પાછું જઈને સૂઈ ગયો થોડોક પ્રસાદ લઈને એ પછી સવારે ઉઠીને એમ થયું હવે જલ્દી ત્યાંથી જુનાગઢથી પોરબંદર આ એક નક્કી થઈ ગયું પણ રસ્તામાં એવો કોઈ વિચાર આવ્યો
ગાંધી ચોકમાં પી ગયો જુનાગઢના, તો ખબર ને માઇન્ડ ઉપર કોઈ વિચાર આવ્યો ને હું દોડીને નીચે ઉતરી ગયો. અને મેં ટિકિટમાં છે ને કે ડ્રાઈવર ના કીધું કે તમે સ્લો કરો ગાડી, ના અમે ટૂંકો ટર્ન છે સ્લો તો થાય, હું ઉતરી ગયો એમને. અને એવો વિચાર આવતા આવતા છે સૌરા મંડપ, એક જણાને પૂછ્યું ભાઈ સૌરો મંડપ આમાં ક્યાંક છે. અને મને કે યારે એવા જે ભજન વાગતા તો મને એક ભણકારો થતો કે સૌરા રે મંડપમાં સાહેબો મારો બિરાજે, હાલો મુનિવર મળીએ એમને. હા, આ થતો વિદેશમાં થતો. એટલે મેં જોયો નહોતો પણ એક ભજનની કડી સાંભળેલી જબુબાઈને જે મંદર ઉતરી ગઈ. અને પછી મેં ત્યાં જઈને કીધું સૌરો મંડપ ક્યાંક આમાં છે જુનાગઢમાં ભાઈ. તો મને કે એ સામે ડેરી દેખાય છે ને એ ત્યાં. એટલે હું ગોતતો 350 પગથિયા ઉપર ચડીને ત્યાં ગયો. એટલે હાજના 5:30-6 જેવો ટાઈમ હતો. કોઈ પણ નંબરે જર્જરિત થયેલું મંદિર, ધોરે દિવસે જણપ બીવેની જગ્યાએ તો પછી કોઈ બીજા તો આવી ન શકે એવું બધું વાતાવરણ. ત્યાં ગયો, મને આનંદ આવે ઠીકોઠી. પછી બધું સાફસૂફ કર્યું, જોયું, સાંજ પડી ગઈ હતી. રાત્રે એના સમય થયો એટલે ભગવાને મારી કોઈ કસોટી કરવી હશે એટલે મને પોતાની તો મારી પોતાની ખબર નથી, પણ એક મને એવો મહેસૂસ થયો, જાગતો હતો રાત્રે 12:30-1 વાગ્યો. અને મને એમ થયું કે આમ આપણે હાથ આમ બથમાં વારીએ તો શરીર ના સમાય, એટલી મારી છાતી ફૂલી ગઈ. હું કે પ્રભુ આ બધું શું છે? વાંધો નહીં, તારો મોકલેલો છે, તારે જેમ કરવું એમ. ઓઢણી તો તારી ઓઢી છે ને, મને કંઈ પરવા નથી. એવું અંદરથી એક ભાસ નીકળી ગયો. તો મારી આમ છાતી એટલી પોડી થઈ ગઈ એવું લાગતું હતું મને. પછી થોડી વાર થયો તો બધું શાંત વાતાવરણ થઈ ગયું, શાંત થઈ ગયો. પાછું મને કોઈ વિચારો બધા બંધ થઈ ગયા હતા. સવાર થયો, જોયું મોબાઈલમાં 4 વાગ્યા. 4 વાગ્યા પછી ત્યાં બેઠા બેઠા મેં આમને એમ ખાલી અડધો કલાક આંખ બંધ કરી. સવાર થયું એટલે જ્યાં ઉજાસ થયો ને એટલે બહાર નીકળ્યા. અજાણી ભૂમિ, અજાણું જળ, એમાં સીધો ભરોસો ન થાય. એટલે જોયો ને બધું વ્યવસ્થિત થયું. પછી પાણીની શોધ કરી, પાણી નીચે હતું. ત્યાં સેવાનાથ આશ્રમ છે, ત્યાં જઈને પછી મોટું ધોયું, હાથ પગ ધોયા. પછી ત્યાંથી જલની એક બાલટી લઈને ઉપર સાફસૂફ કર્યું, નવડાયું બધું કર્યા. પછી વિચાર આખા બંધ થઈ ગયા, 0 પોઈન્ટ. 2 દિવસ હું ગુફામાં ત્યાં સર્વે કરીને, ગુફા છે નાની, એ ગુફામાં ગયો એટલે મને ખબર ન પડે હું કોણ છું. નાના બાળક જેવું વાતાવરણ થઈ ગયું. હજી એમને મજાલી જાય છે, બોલું છું ખૂબ પણ મને જ ખબર નથી શું બોલું છું. હા, વિચાર શૂન્ય એ આની સાક્ષ એમને જ છે. એમ થાય કે ભગત બોલે છે દુનિયાનું, પણ હજી વિચાર શૂન્ય છે. અને તમે જ્યારે આ જાહેરાત કરી હશે, ઘરે જાણ કરી હશે તમારા પરિવારને, તમારા ફેમિલીને, મમ્મી પપ્પાને, એ 15 મારે હવે આ સંસારિક ઓલું છોડીને કંઈક બીજા માટે કંઈક કરવું છે, આશ્રમ કરવો છે, અગર તો ભગવાનનું ભજન કરવું છે, તો ઘરનું રિએક્શન કેવું હતું? એવું વિચાર જ નહોતો કે એવું કોઈને કહેલું જ નહીં. ના, એક નક્કી હતું કે કાશી વયું જવું છે. હા, કે મારા ભાગ્ય કદાચ ફૂટેલા હશે એટલે હું ક્યાંય વસ્તુ સક્સેસ નથી, હરખું હાલે ને બધું ભૂખાઈ જાય છે. એ વસ્તુ શું છે એની થોડીક ચોખવટ કરવી છે અમારે. એટલે પછી જેવું મંડાણ માંડો તો અમુક સમય હાલે પડી જાય. એમ થઈ કે આપણે ગાડું હવે રેલી છે, હવે સરસ થઈ ગયું, વાંધો નથી, તો પાછું પડી જાય. બરાબર. તો અત્યારે ખબર પડી કે એને બાવો બનાવવો હતો, માયામાં નહીં રાખવો હોય તો એને 2 ક્રિયા કરી છે આ અલખધણીએ. બિલકુલ. અને સૌરા મંડપના લગભગ મહિનો દિવસ તો કોઈની ખબર નથી પડી, 1.5 મહિનો. તો અહીંથી ગયા પછી 3 દિવસ ને 3જે દિવસે બાપાને મેં કીધું મારે જવું છે, મને તો ધંધામાં રીતિ સીધી દે ને માલિક. હે પ્રભુ, ખૂબ કમાવ અને ખૂબ નીતિનું કમાય, મા બાપને ઠીકો ઠીક એના માથે ઋણથી ઉતરી જાઉં, પછી કુટુંબ પરિવારને ક્યાંય સહાયરૂપ બનું, પછી કોઈ પણ વ્યક્તિને સહાયરૂપ બનું, અને બાકીનું ધર્મ કર્મ કાર્ય કરવું, એવું મને ભાવ ખરો ઠીકો રહે. અને એ ભાવની અંદર પ્રભુએ એવું વિચાર્યું કે તને અહીંયા બેસાડવું હશે તો બધું મારું વિખાઈ ગયું હતું. એટલે સૌરા મંડપથી ત્યાંથી પછી લગભગ એમાંનો 3જે દિવસે હું ઉતર્યો નીચે, એટલે અડધા પગથિયા ઉતર્યો ને મેં નક્કી કે માઇન્ડ આઉટ થઈ ગઈ. એટલે દુકાન પાછી ગઈ, દુકાનવાળાને કીધું કે ભાઈ મારે 3 કિલો લોટ જોઈએ છે.
મને થોડો ગોળ આપી દે 200-250 ગ્રામ, મને ચોખા આપી દે, થોડું ઘી આપી દે, અગરબત્તી, શ્રીફળ અને બીજો મસાલો અને તેલ લીધું 1/2 લીટર. નીચેથી શાક બકાલું લીધું. એમ થયું કે આ જીવવા માટે થોડુંક આમ નાખવું પડશે ને, તો થોડું ઘણું કંઈક કરું. કાંઈ કેમ કરું, કંઈક છે. અને નીચે આવ્યો તો એક ભાઈને કીધું, સિંધી હતો, અને એ બરાબર ગિરનાર ગેટને સામે જેની દુકાન છે, હજી બી છે. તો એ કે હા તૈયાર રેડીમેડ લોટ મળશે. તું કે 5 કિલો આપી દે. મારે વિચાર્યું 5 કિલોને શું કરવું, 3 કિલો આપી દે. બધી વસ્તુ લઈ અને ઉપર ગયો, બાપાને નિવેદ ધર્યા, અને પછી એક પ્રાર્થના કરી કે હે મારા નાથ. આમે કોઈ બોલવાવાળું તો હતું ને, આ તો ગાંડા ગડોડતો હતો એકલો, કે નાથ આ 3 કિલો લોટ, આ તારી પ્રસાદી, ભોગ ધરાઈ ગયો. આ લોટ પૂરો થાય એટલે હું રજા નહીં લઉં, હવે ઉતરી જવાનું થાય, એટલે આ પહેલાં રજા લઈ લઉં, એટલે મને ને તમને વચમાં કોઈ દોષ ન ઊભો થાય. અને એમ કરીને 3 કિલો લોટ છે એ બસ આવી વાતો થતી. પછી બધાને ખબર પડી, આ કોઈ મામોહર પક્ષમાં અમારું રાતિયા ગામ એટલે બળેજમાં માસી ઊંડે, તો ત્યાં તો હું કે ત્યાં ના છે, તો કે બળેજમાં કે ત્યાં અમારે માસી રહી છે. પછી એમ કરતાં કરતાં જાહેર બરાબર. અને પછી અહીંયા પોરબંદર અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છે ત્યાં આશ્રમની શરૂઆત કઈ રીતે થઈ? ત્યાં એવી રીતે થઈ કે ત્યાં જે સૌરા મંડપે 5 મહિના પૂરા થયા અને 6ઠો મહિનો બરાબર બેઠો, એટલે મને વિચાર ઉત્પન્ન થયો કે પ્રભુ તારે જો આ શરીરને રાખવું જોઈએ તારા શરણમાં, તો મને એક વસ્તુનો પણ એક માગણી કરું છું કે બાપ ભજન અને ભોજન તો હું તારી પાસે રહું. જો આને રાખવું જોઈએ અને સુંદરી તારી ઓઢી છે, તો હવે ભજન ને ભોજન હોય તો મજા આવે. કે આ શરીર છે ભોજનથી ટકે છે, અને આત્મા છે ને એને ભોજનનો ખોરાક જોઈએ છે, ભજનનો, અને આને ભોજનનો ખોરાક જોઈએ. તો કોઈને કોઈ એવા જીવડા હશે કે ક્યાંક એક જરાક એક આવરણ હશે. જબુભાઈની ક્યાં આવરણ હતું કે એક શબ્દનું જ હતું. રાત્રે સુતા હતા ને સવારમાં બાપા ભજન બોલતા હતા ને, તો એને ખાલી એક જાગ્યા અને કરવત બદલી, તો એને નિંદ્ર ઉડી અને એને કાને સ્વર પડ્યો અને જાગી ગયા એક જ શબ્દમાં. તો એવો વિચાર આવ્યો કે ભજન અને ભોજન, અને બાપે એ તરત જ એને સ્વીકારી લીધું અને તૈયારી થઈ. બરાબર જેઠ મહિનાનો સમય આવતો હતો, અને પહેલાં જ્યાં ભાઈ આવ્યા ને વિરમભાઈ, એ જ આવ્યા હતા કે તું ક્યાં છે? હું કે કોઈ ન હોય તો મારે આવવું છે. અને તેથી એક લોટ પાછો આનીએ લીધો, અને લોટમાં લોટ ભર્યો. 3 મહિના સુધી લોટમાં લૂંટો ગયો, અને 3 કિલો લોટ 3 મહિના ત્યાં વિરમભાઈ આવ્યા. એમાંથી લોટ વધતા બરાબર જેઠ મહિનાની બીજ આવતી હતી, એટલે મને વિચાર આવ્યો કે આપણે ભજન ને ભોજન બસ. અને બરાબર તૈયારી કરી. ત્યાં અમે પહેલો પાઠ મંડાનો, અને કોઈને ફોન આવ્યો એટલે ત્યાં પછી તો ભક્તોએ કીધું કે બાપુ જે કંઈક વસ્તુ હોય અમારે પ્રસાદીમાં અમારા તરફથી જે અલગ ધણી કરો. અને 5-10 માણસને બદલે 150 માણસ થયું. અને પછી હાયલું તો 12 બીજની જે બોલાણી